મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। સુખનો સૂરજ ઉજી ગયો અને બ્લોગ ચાલુ કરી દીધો। તો જો આજ તો આપણે ફઈના ઘેરી એટલે ધાબા ઉપર ચડી જાય વહેલા તડકો ખા હાલ પનીર ટીકા ખાઈને આયા હવે તડકો ખાવાનો વહેલા પનીર ટીકા ખાઈ લીધા। જો ગાઈસ આપણે આવી જાય હેતમ અને ઉતરેન જતી રહે હવન જતી નહીં ઉતરે આ પતંગ ચગાવ મારા વર્ષે પીલા ભાગવા હતા તમાકુના અને પતંગ ચગાવ મને અરે જો જસ પતંગ ચગાવ ઉતરેના દાડા તો આ ચગાવતા નહીં અને અત્યારે હેતમ આવી જાય પીલા ભાગવા અને અત્યારે પતંગ ચગાવ ના અમે પતંગ ચગાવતા હતા અને આમ જો પીલા ભાગવા માંડીએ છીએ। બે દાડા આયા ફઈના ઘર સાઈડ એમાં ફઈને વળી તમાકુ પીલા ભાગવા મોકલી દીધા। શું કરવાનું અમારે જો અમાર સિંગર રાહુલભાઈ સિંગર અમે ઘેર આવી જઈએ હેતમથી અને જો રુદ્ર બધા ખવડા ખજૂર ને બધું ધરાયા કરો જો થોડી સિંગના દોણા હોય બીજું કોઈ હારું છે ડબ્બા પતી જુ એ ખજૂર હા એ ખારેશ કહેવાય ગોળો થઈ જાય રુદો નહીં ગુડા અને તને દોડી બાજી બતાવજે બતાવી દુખાય ના રાહુલ કાર તો ગાઈસ આપણે ખાઈ જઈએ અને જો મફુજીને ફૂમતા જઈએ વિડીયો જઈએ રાહુલિયો તો હવે આપણને આવું છે ભાઈ જો આપણે નહીં તો એમ ફ્રેશ થઈ જાય ચાર 10 12 બનાવી દીધા ઉડાવી દીધા આમ જો રાહુલ તો ફોન જોવે અને આપણે બ્લોગ બનાવીએ જો હોય તો ગામમાં તો કોઈ દેખાતું નહીં। જો ગાઈસ આપણે ગલ્લા સાઈડ આવ્યા હતા તો બૂમ બૂમ લઈ લીધું પહોંચવા બૂમ બૂમ ગાઈસ આપણે આવી ગયા માસીન ત્યાં ટ્રેક્ટર બે જઈએ પતંગ આયા કે તમારે ઓય તો મહેમાન ગતિ આયા ને મને તો ચોળી ચોપ્પાનો ઓર્ડર આલ્યો આ જો મામા હોય તો તમારે ચોળી ચોપ્પું ગાઈસ અને જો હાઈ રે ચોળી ચૂના મિક્સ કરી એટલે ફટલે ઉગી જાય ઓ વાહ આવું કોઈ કહેતું જ ખરા ગાઈસ હાલ તો આવી જાય આપણે ધાબા ઉપર કીધું જો ખાલી જો ગાડી આપણે ધાબા ઉપર બેસી જઈએ જો રાહુલ ફોનમાં વાતો કરે કોકને એના ભાઈબંધ ના એટલે અને હવે રાત પરવા આવી ગયો આપણે ડેરી દૂધ ભરા જવાનું થોડી વારમાં અને પછી આજે જમવાનું માસીને ઘેર તો ઈકેન જવાનું જમવા એટલે ખાવા કે જમવા ગયો એટલે માસીને ઘેર જમી લીધું અને આજનો બ્લોગ આટલા ખતમ કરીએ તો બ્લોગ ગમે લાઈક કરો શેર કરો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જય માતાજી।